નમસ્કાર. ભારતીય શેર બજાર માટે આવનારું અઠવાડિયું કોઈ સામાન્ય અઠવાડિયું નથી. ના, આ તો કમાણીનું એક રીતસરનું મહાકુંભ સાબિત થવા જઈ રહ્યું છે. રોકાણકારો માટે આ સમય કોઈ રોલર કોસ્ટર રાઇડથી ઓછો નહીં હોય. તો ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે બજારમાં આખરે થવા શું જઈ રહ્યું છે. લાંબા સમયથી માર્કેટ થોડું શાંત હતું, બરાબર ને? પણ હવે એવું લાગી રહ્યું છે કે પ્રાઇમરી માર્કેટમાં એક જબરદસ્ત સુનામી આવવાની તૈયારીમાં છે. એક એવો સમય જ્યારે બજારમાં આઈપીઓનો રીતસરનો ધડાકો થવાનો છે અને એની અસર દલાલ સ્ટ્રીટથી લઈને દરેક સામાન્ય રોકાણકારના પોર્ટફોલિયો પર દેખાશે. અને કેટલા આઈપીઓ? 1, 2 કે 3? ના, આવનારા 7 જ દિવસમાં પૂરેપૂરા 8 નવા આઈપીઓ માર્કેટમાં એન્ટ્રી લઈ રહ્યા છે. અને આ બધાનો મળીને હેતુ છે હજારો કરોડ રૂપિયા બજારમાંથી એકઠા કરવાનો. તો આને રોલર કોસ્ટર રાઇડ કેમ કહી શકાય? વેલ, કારણ સીધું ને સટ છે. આઈપીઓ બજારમાં જે હલચલ થવાની છે એ નાની સૂની નથી. ચોખ્ખી વાત કરીએ તો 4 મેઇન બોર્ડ આઈપીઓ છે અને સાથે 4 એસએમઈ આઈપીઓ પણ આવી રહ્યા છે. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ એ મોટા ખેલાડીઓની, એટલે કે મેઇન બોર્ડ પર જે કંપનીઓ આવી રહી છે, જે અત્યારથી ચારે બાજુ ચર્ચા જગાવી રહી છે. આ અઠવાડિયાનું જે સૌથી મોટું નામ છે ને, એ છે ક્લીન મેક્સ એન્વાયરો એનર્જી ડાયનામિક્સ. અને રકમ પણ જુઓ, પૂરા 3100 કરોડ રૂપિયા ભેગા કરવાનો એમનો પ્લાન છે. હવે આ આઈપીઓ ક્યારે ખુલશે? તારીખો નોંધી લેજો. 23 થી 25 ફેબ્રુઆરી. પ્રાઇસ બેન્ડ છે 1000 રૂપિયાથી 1053 રૂપિયાની વચ્ચે. અને જુઓ, સેક્ટર પણ કેવું છે? ગ્રીન એનર્જી. આજકાલ આ સેક્ટર બધાની નજરમાં છે, એટલે સમજી લો કે આ આઈપીઓમાં સારો એવો ઉત્સાહ જોવા મળી શકે છે. પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી. ક્લીન મેક્સ તો છે જ, પણ એની સાથે બીજા 3 મેઇન બોર્ડ આઈપીઓ પણ લાઇનમાં ઊભા છે. એક છે શ્રીરામ ટ્વિસ્ટર્સ, પછી જ્વેલરી સેક્ટરમાંથી પીએનજીએસ રેવા ડાયમંડ જ્વેલરી, અને ત્રીજું છે ઓમ્નીટેક એન્જિનિયરિંગ. મતલબ એક જ અઠવાડિયામાં રોકાણકારો પાસે કેટલા બધા ઓપ્શન્સ છે! ગ્રીન એનર્જી, જ્વેલરી, એન્જિનિયરિંગ, બધું જ. ઓકે, તો આ તો થઈ મેઇન બોર્ડની વાત, પણ એસએમઈ સેગમેન્ટમાં પણ જબરદસ્ત ધૂમ મચેલી છે. અને ઘણીવાર આ નાની કંપનીઓ જ મોટો ધમાકો કરી જાય છે. અહીં પણ 4 કંપનીઓ મેદાનમાં છે. ક્યાસા રિટેલ, મોબિલાઇઝ એપ લેબ અને એકોર્ડ ટ્રાન્સફોર્મર્સ. આ ત્રણેય 23 ફેબ્રુઆરીએ જ ખુલી જશે. અને પછી અઠવાડિયાના અંતમાં આવશે યાપ ડિજિટલ. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ એસએમઈ આઈપીઓ છે ને, એ ઘણીવાર છોપા રોસ્તમ નીકળે છે. લિસ્ટિંગના દિવસે એવું પ્રીમિયમ આપે કે બધા જોતા જ રહી જાય. તો એક તરફ નવા આઈપીઓ આવશે, પણ સાથે સાથે એવા રોકાણકારો માટે પણ આ અઠવાડિયું ખાસ છે જેમણે પહેલાથી જ આઈપીઓમાં પૈસા લગાવ્યા છે. કેમ? કારણ કે બજારમાં કેટલાક જૂના આઈપીઓના નવા શેર લિસ્ટ પણ થવાના છે. કઈ કઈ કંપનીઓ લિસ્ટ થશે? ફ્રેક્ટલ ઇન્ડસ્ટ્રીઝ, યશટેજ ઇન્ડસ્ટ્રીઝ, પછી હેલ્થકેરમાંથી ગોડિયમ આઈવીએફ અને મણિલમ ઇન્ડસ્ટ્રીઝ. હવે આ બધાનું લિસ્ટિંગ કેવું થાય છે ને, એના પર આખા માર્કેટની નજર રહેશે. જો શરૂઆત સારી થઈ તો માર્કેટનો આખો મૂળ સુધરી શકે છે. હવે વિચારો, એક જ અઠવાડિયામાં આટલું બધું, 8 નવા આઈપીઓ, 4 નવા લિસ્ટિંગ, કોઈ પણ રોકાણકારનું માથું ચકરાઈ જાય. સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય કે આટલા બધા ઓપ્શન્સમાંથી પસંદ શું કરવું અને કેવી રીતે કરવું? અને આ જ તો છે $1 મિલિયન ક્વેશ્ચન, બરાબર ને? કે ભાઈ, આટલી બધી તકો સામે છે, પણ પૈસા રોકવા ક્યાં? આ સવાલ અત્યારે દરેક રોકાણકારને સતાવતો હશે. તો કોઈ પણ નિર્ણય લેતા પહેલા થોડું હોમવર્ક કરવું બહુ જ જરૂરી છે. 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, કંપનીનો પ્રોસ્પેક્ટસ બરાબર વાંચો. બીજું, કંપની પર દેવું કેટલું છે એ ચેક કરો. અને ત્રીજું, ભવિષ્ય માટે એમના પ્લાન્સ શું છે એ સમજો. આ બેઝિક વસ્તુઓ છે, પણ ખૂબ જ જરૂરી છે. અને હા, રોકાણ કરતા પહેલા એક સવાલ પોતાની જાતને પૂછવો બહુ જરૂરી છે. શું ફક્ત લિસ્ટિંગ ગેઇન માટે પૈસા લગાવવા છે? મતલબ કે શોર્ટ ટર્મમાં 30-40% નફો લઈને નીકળી જવું છે? કે પછી લાંબા સમય માટે એક સારું સ્ટોક પોર્ટફોલિયોમાં ઉમેરવો છે? કારણ કે બંને કેસમાં કંપનીની પસંદગી કરવાનો તરીકો બદલાઈ જશે. હવે આ બધા સવાલોના જવાબ ક્યાંથી મળશે? વેલ, થોડો આઈડિયા તો માર્કેટના ટ્રેન્ડ અને ખાસ કરીને ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે જીએમપી પરથી મળી જશે. જીએમપી શું છે? સિમ્પલ ભાષામાં એ આઈપીઓ આવે એ પહેલાંનું એક અનઓફિશિયલ બજાર છે, જ્યાંથી ખબર પડે કે લોકો શેર માટે કેટલું પ્રીમિયમ આપવા તૈયાર છે. આ કોઈ ગેરંટી નથી, પણ એક સારો સંકેત જરૂર આપે છે.
તો એક વાત તો પાક્કી છે, આવનારું અઠવાડિયું આઈપીઓ માર્કેટ માટે એક જેકપોટ જેવું બની શકે છે. સવાલ બસ એક જ છે, શું રોકાણકારો આ જેકપોટ માટે તૈયાર છે?